गगन में महके पवन में हर एक मन में सद्भावना। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સદભાવના યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે પાઠ ચાલુ તો આગળના લેક્ચરમાં આર્થિક વિકાસ એમાં આપણે આગળ ભણી ગયા વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. હવે આપણો આ જ પાઠમાં આગળનો ટોપિક આવે છે આર્થિક પ્રવૃત્તિ. શું? આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. તો આપણે ભારતીય અર્થતંત્રનો અભ્યાસ કરીએ એ પહેલાં આપણે આ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. તો ધ્યાન આપજો, બંને એકદમ સહેલા જ છે, જરાય કંઈ એમાં છે નહીં. તો આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? જો પહેલે આપણે જોવાનું છે આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ કોને કહીશું? તો ધ્યાન આપજો, આપણે કોઈ પણ કામ કરતા હોય, દાખલા તરીકે એઝ અ શિક્ષક હું અહીંયા ભણાવવા આવું છું, તો શા માટે આવું છું? આવક મેળવવા માટે. એટલે મેં આ જે કંઈ પણ પ્રવૃત્તિ કરી, આ પ્રવૃત્તિ શા માટે કરું છું? આવક મેળવવા માટે. તો આવક મેળવવા માટે જે કંઈ પણ પ્રવૃત્તિઓ થાય એને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. સિમ્પલ તરીકે બીજું, આપણે ખેતરમાં ખેડૂત ખેતી કરે છે, એ કયા પ્રકારની પ્રવૃત્તિ કહેવાશે? તો એને આર્થિક પ્રવૃત્તિ. ખેતરમાં એ આવક મેળવવા માટે ખેતી કરે છે, તો એને આપણે કઈ પ્રવૃત્તિ કહીશું? આર્થિક પ્રવૃત્તિ. ડૉક્ટર દર્દીઓની સારવાર કરે છે, શા માટે? આવક મેળવવા માટે. તો એ જે પ્રવૃત્તિ ડૉક્ટરે કરી એ શા માટે કરી? આવક મેળવવા માટે. તો એની જે પ્રવૃત્તિ છે કયા પ્રકારની પ્રવૃત્તિ કહેવાય છે? આર્થિક પ્રવૃત્તિ. તો જો આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા કે જે પ્રવૃત્તિ આવક મેળવવાના શું આવક મેળવવા કે ખર્ચ કરવાના, આવક મેળવવાના કે શું શા માટે? જે પ્રવૃત્તિ આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી. ધ્યાન આપજો, આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? કે જે પ્રવૃત્તિ આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે? આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યા. ખેડૂત, કારીગર હોય, વેપારી હોય, શિક્ષક હોય, ડૉક્ટર હોય, ખેડૂત હોય, આ બધા જે પ્રવૃત્તિ કરે છે શા માટે કરે છે? એક તો આવક મેળવવા માટે અને ખર્ચ કરવા માટે. આ જે પ્રવૃત્તિ થઈ એ પ્રવૃત્તિ કયા પ્રકારની કહેવાય છે? તો આર્થિક પ્રવૃત્તિ. અત્યારે મોટાભાગના જે કંઈ પણ પ્રવૃત્તિ હોય, આવક પૈસા કમાવાની લાલચ હોય એટલે પ્રવૃત્તિ કરતા જ હોય છે. ને આ જે પ્રવૃત્તિ હોય એ કયા પ્રકારની પ્રવૃત્તિ કહેવાય છે? આર્થિક પ્રવૃત્તિ. ફરીવાર ધ્યાન આપજો, આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો જે પ્રવૃત્તિ આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી હોય તે પ્રવૃત્તિને શું કહેશું આપણે? આર્થિક પ્રવૃત્તિ. તો બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? જો આર્થિક અને પછી આની આગળ શું લાગ્યું છે? બિન આર્થિક. બિન આર્થિક એટલે કે રૂપિયા કમાવાની લાલચ હોય નહીં. શું? રૂપિયા આવક મેળવવાની લાલચ હોય નહીં, અને એના વગર આવક મળે નહીં ને એમને પ્રવૃત્તિ કરવાની હોય એ પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહેવાય છે? બિન આર્થિક પ્રવૃત્તિ. તો જુઓ, બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? ખાસ ધ્યાન આપજો, આ તફાવત પૂછાઈ શકે છે બોર્ડની પરીક્ષામાં કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય. શું? જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને શું કહેશું આપણે? બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકાય છે. એને કહેવામાં આવે છે. તો બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે
ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. તો ખબર પડી કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. ફરીવાર ધ્યાન આપજો, તફાવત સ્પષ્ટ કરી દઈએ. આર્થિક પ્રવૃત્તિ એટલે કે જે પ્રવૃત્તિ આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવે એને કહેવાય આર્થિક પ્રવૃત્તિ. બિન આર્થિક પ્રવૃત્તિ તો જે પ્રવૃત્તિ આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી ન હોય એવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. હવે જો બિન આર્થિક પ્રવૃત્તિમાં ઉદાહરણો કયા કયા આપણે લઈ શકીએ, તો ઉદાહરણો ધ્યાન આપજો. તો એક તો ખાસ માતા. કોણ? માતા. માતા પોતાના બાળકનો ઉછેર કરે છે. માતા પોતાના બાળકનો ઉછેર કરે છે. આવક મેળવે છે? ના. તો એ કયા પ્રકારની પ્રવૃત્તિ કહેવાય છે? બિન આર્થિક પ્રવૃત્તિ. આ ઉપરાંત સમાજની મફતમાં સેવા કરતા સમાજ સેવકો, એ પણ કઈ પ્રવૃત્તિમાં આવશે? બિન આર્થિક પ્રવૃત્તિ. તો ખાસ ધ્યાન આપજો કે બિન આર્થિક પ્રવૃત્તિમાં કોનો સમાવેશ થાય? માતા પોતાના બાળકનો ઉછેર કરે છે એ, અને વ્યક્તિ કે જે સમાજ સેવા કરતો હોય તે, એનો સમાવેશ કોની અંદર થાય છે? બિન આર્થિક પ્રવૃત્તિમાં. આગળ જોઈએ બંને વચ્ચેનો તફાવત ફટાફટ ફરી. જે પ્રવૃત્તિ આવક મેળવવાના હેતુથી કરવામાં આવતી હોય એને કહેવામાં આવે છે આર્થિક પ્રવૃત્તિ. જે પ્રવૃત્તિ આવક મેળવવાના હેતુથી કરવામાં આવતી ન હોય એને કહેવાય બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિમાં કોનો સમાવેશ થાય? ખેડૂત હોય, કારીગર હોય, વેપારી હોય, શિક્ષક હોય, એન્જિનિયર, ડૉક્ટર હોય, બધાનો સમાવેશ આર્થિક પ્રવૃત્તિમાં થાય છે. બિન આર્થિક પ્રવૃત્તિમાં કોનો સમાવેશ થાય? તો માતા પોતાના બાળકનો ઉછેર કરે છે એ, અને સમાજ સેવા કરતી વ્યક્તિ. આ બિન આર્થિક પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. હવે આગળ આપણે જોશું ભારતીય અર્થાકરણનું માળખું. ભારતીય અર્થાકરણનું માળખું અથવા તો ભારતીય અર્થતંત્રનું માળખું કેવું છે. તો ભારતની અંદર કેટલાય પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ થાય છે, એટલે કે ધંધા રોજગાર કેટલાય પ્રકારના થાય છે. કેટલી રીતે આર્થિક પ્રવૃત્તિઓ કરીને લોકો આવક મેળવે છે. દરેક દેશની વાત, આપણા દેશની વાત કરીએ તો પણ ચાલે કે દરેક દેશ અથવા તો આપણા દેશમાં ઘણી બધી આર્થિક પ્રવૃત્તિઓ લોકો કરતા હોય છે. તો આ જે આર્થિક પ્રવૃત્તિઓ ઘણી બધી છે એ આર્થિક પ્રવૃત્તિઓને 3 વિભાગમાં વહેંચવામાં આવી છે. કેટલા વિભાગમાં વહેંચવામાં આવી છે? 3 વિભાગમાં વહેંચવામાં આવી છે. ઘણી બધી આપણી અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ છે અથવા તો વ્યવસાયિક ધંધાઓ છે, એને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? 3 વિભાગમાં. એક પ્રાથમિક ક્ષેત્ર. કયું ક્ષેત્ર? પ્રાથમિક ક્ષેત્ર. બીજું છે માધ્યમિક ક્ષેત્ર. ત્રીજું છે સેવા ક્ષેત્ર. ધ્યાન આપજો ખાસ. ભારતીય અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિઓને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે? 3 વિભાગમાં. એક પ્રાથમિક ક્ષેત્ર, બીજું માધ્યમિક ક્ષેત્ર, ત્રીજું છે સેવા ક્ષેત્ર. આમ 3 વિભાગમાં એમને વહેંચવામાં આવ્યું છે. તો જોઈએ એના વિશે માહિતી મેળવી લઈએ. તો પ્રાથમિક ક્ષેત્ર. તો પ્રાથમિક ક્ષેત્રમાં કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિનો સમાવેશ થાય? તો જે પ્રાથમિક હોય, પ્રાથમિક એટલે કે પ્રાઇમરી. તો પ્રાથમિક ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય? એક તો ખેતી. ખેતી સાથે જોડાયેલી બીજી કેટલી સંકળાયેલી કેટલીક પ્રવૃત્તિઓ. ધ્યાન આપજો ખાસ. પ્રાથમિક ક્ષેત્રમાં કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થયેલો છે? તો એક ધ્યાન આપજો, ખેતી, તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, પશુનું સંવર્ધન એટલે કે વધારો કરો પશુઓમાં, મત્સ્ય ઉદ્યોગ એટલે કે માછલાનો ઉછેર કરવાનો, બતકાનો ઉછેર કરવાનો, અને જંગલની પેદાશોનું એકત્રીકરણ. જંગલમાં મળતા લાગ, ગુંદર વગેરેનું શું કરવાનું? ઔષધિઓનું એકત્રીકરણ. આ જે પ્રવૃત્તિઓ છે અને પછી વસ્તુની વેચીને એમને આવક થાય, આર્થિક પ્રવૃત્તિ થઈ ને. તો આ જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિઓનો કોની અંદર સમાવેશ થાય છે? પ્રાથમિક ક્ષેત્રની. તો પ્રાથમિક ક્ષેત્રમાં પ્રશ્ન તમારે આ પાઠમાંથી તમને ખબર 1 ગુણનો પ્રશ્ન પૂછે, એમ પૂછે કે મત્સ્ય ઉદ્યોગ એ કયા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિ છે અથવા તો કયા વિભાગમાં એનો સમાવેશ થાય છે? તો કયા વિભાગમાં આવશે? પ્રાથમિક ક્ષેત્રમાં. તો આ ઉપરાંત પછી એકત્રીકરણ, કાચી ખનિજોનું ખોદકામ.
પૃથ્વીમાંથી જમીનમાંથી કાચી ખનિજોનું ખોદકામ કરવું એ પણ કયા ક્ષેત્રમાંથી આવશે? પ્રાથમિક ક્ષેત્રમાં એનો સમાવેશ થાય છે. હવે જેમ જેમ વ્યક્તિ પ્રાથમિક ક્ષેત્રમાં પ્રગતિ કરશે, પ્રાથમિક ક્ષેત્રથી એ પ્રગતિ કરે છે, એક્ઝામ્પલ તરીકે આપણે ઉદાહરણ લઈએ કે ખેતી કરીએ નોર્મલી આપણે, તો ખેતીમાંથી આપણને આવક મળશે, વધારે આવક મળશે એટલે આપણે જમીન ખરીદશું, એમાંથી વધારે આવક મળશે એટલે વિચાર થાય કે ચાલો ને શહેરમાં જઈને કંઈક ધંધો વ્યવસાય કરીએ, ઉદ્યોગ સ્થાપીએ. તો હવે એમાં આવક થશે એટલે આ ખેતીની પ્રવૃત્તિ ઉપર જોઈએ એવું ફોકસ રહેશે નહીં, એટલે એનું મહત્વ ઘટે. કેમ? કારણ કે પેલા ધંધા વ્યવસાય કરતાં આની આવક કેવી છે? ઓછી છે, એટલે આનું મહત્વ ઘટે છે. કેમ? કારણ કે ઉદ્યોગ ધંધામાંથી સારું એવું પ્રમાણમાં આવક મળતી હોય છે. તો આપણે પહેલું કયું ક્ષેત્ર જોયું? પ્રાથમિક ક્ષેત્ર. એની અંદર કોનો કોનો સમાવેશ થાય છે? તો ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન કરવું, પશુ સંવર્ધન કરવું, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકાનો ઉછેર કરવો, જંગલની પેદાશોને એકત્રીકરણ કરવું અને ખનિજોનું ખોદકામ કરવું. આ કયા ક્ષેત્રમાં સમાવેશ થાય છે? એમનો પ્રાથમિક ક્ષેત્રમાં. હવે ભારતીય અર્થતંત્રની જે આર્થિક પ્રવૃત્તિઓ છે એનું બીજું ક્ષેત્ર છે, એનો કયું છે? માધ્યમિક ક્ષેત્ર. કયું ક્ષેત્ર છે? માધ્યમિક ક્ષેત્ર. તો આ માધ્યમિક ક્ષેત્રની અંદર કોનો સમાવેશ થાય છે? તો માધ્યમિક ક્ષેત્રમાં એક તો નાનાથી મોટા પાયાના ઉદ્યોગો, જેટલા પણ ઉદ્યોગો છે, નાના પાયાથી મોટા પાયાના દરેક ઉદ્યોગોનો સમાવેશ કોની અંદર થાય છે? ઉદ્યોગો એ આર્થિક પ્રવૃત્તિ છે કે નહીં? હા. કેમ? કારણ કે ઉદ્યોગો શા માટે કરવામાં આવે છે? આવક મેળવવાના હેતુથી. તો આ વિભાગમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગો, પછી બાંધકામ, બાંધકામની પ્રવૃત્તિ એટલે કે પુલનું બાંધકામ હોય, મકાનનું બાંધકામ હોય, એ પણ માધ્યમિક ક્ષેત્રમાં આવે છે. વીજળી, આપણે જે વીજળી યુઝ કરીએ છીએ, વીજળી, ગેસ, પાણી પુરવઠો વગેરેનો સમાવેશ થાય છે. કયા ક્ષેત્રમાં? માધ્યમિક ક્ષેત્રમાં. ખાસ ધ્યાન આવજો, માધ્યમિક ક્ષેત્રમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો એક નાનાથી મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ, વીજળી, ગેસ, પાણી પુરવઠો વગેરેનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? તો માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. હવે આ સામાન્ય અર્થમાં આપણે કહીએ કે ટાંકણીથી માંડી, નાની ટાંકણીથી માંડીને મોટા મોટા યંત્રો બનાવવાના જેટલા પણ ઉદ્યોગો છે એ બધાનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? તો આ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. તો એટલા માટે આ જે માધ્યમિક ક્ષેત્ર છે, કયું ક્ષેત્ર? માધ્યમિક ક્ષેત્ર છે, એને ઉદ્યોગનું ક્ષેત્ર પણ કહેવામાં આવે છે, અથવા તો ઔદ્યોગિક ક્ષેત્ર પણ એને કહેવામાં આવે છે. કોને? માધ્યમિક. કેમ? કારણ કે મોટા ભાગના કોનો સમાવેશ થાય છે? ઉદ્યોગોનો જ સમાવેશ થાય છે. હવે આગળનું ત્રીજું ક્ષેત્ર છે, એનું નામ છે સેવા ક્ષેત્ર. એટલે કે જે આપણને શું પૂરી પાડે છે? સેવાઓ, અને એ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે. દાખલા તરીકે આપણે પહેલાના સમયમાં ટપાલની સેવા હતી, એટલે કે સંદેશા વ્યવહાર, અહીંયાથી ત્યાં ટપાલ, ત્યાંની અહીંયા આવે, ફોન આપણે કરીએ છીએ વર્તમાન સમયની અંદર. એ સંદેશા વ્યવહારની સેવા છે, એ આપણને શું પૂરી પાડે છે? સેવા. એ સેવા છે, પણ એક પ્રકારની એમને શું મળે છે? આવક મળે છે. એટલે એ આર્થિક પ્રવૃત્તિ થઈ. એટલે સંદેશા વ્યવહાર એક સેવા છે, અને એનો સમાવેશ કયા ક્ષેત્રની અંદર થાય છે? તો સેવા ક્ષેત્રમાં. તો આ વિભાગમાં એક તો વ્યાપાર, શું? વ્યાપાર, શિક્ષણ, સંદેશા વ્યવહાર, હવાઈ અને દરિયાઈ માર્ગો એટલે કે દરિયાઈ સેવાઓ, આરોગ્ય, બેન્કિંગ, બેન્કિંગ એટલે કે બેન્કો, વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજનના સ્થળો, આ બધાનો સમાવેશ કોની અંદર થશે? સેવા પૂરી પાડે છે ને. મૂવી જોઈએ તો ક્યાં જઈએ? થિયેટરમાં. આપણને સેવા પૂરી પાડીએ ને એને આવક મેળવીને એને આવક. આ જે ક્ષેત્રો છે એનો સેવા ક્ષેત્રમાં સમાવેશ થાય છે. તો કયા કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિનો સેવા ક્ષેત્રમાં સમાવેશ થાય છે? તો વ્યાપાર, શિક્ષણ, સંદેશા વ્યવહાર, હવાઈ અને દરિયાઈ માર્ગો, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપનીઓ, પ્રવાસ
અને મનોરંજનનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? તો સેવા ક્ષેત્રમાં થાય છે. વર્તમાન સમયની અંદર આપણા ભારતની અંદર આ સેવા ક્ષેત્રનો સારો એવો વિકાસ થયો છે. તો આપણે ભારતીય અર્થાકરણના માળખામાં એટલે કે આર્થિક પ્રવૃત્તિઓને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે? તો 3 ભાગમાં. આ જે માળખું છે એને વ્યવસાયિક માળખું પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વ્યવસાયિક માળખા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ફરીવાર જોઈ લઈએ. પ્રાથમિક ક્ષેત્ર, તેમાં ખેતી સાથે સંકળાયેલા પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકાનો ઉછેર, જંગલની પેદાશોનું એકત્રીકરણ અને ખનિજોનું ખોદકામ પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ થાય. બીજું ક્ષેત્ર જોયું માધ્યમિક ક્ષેત્ર. ટાંકણીથી લઈને નાની ટાંકણી ત્યાંથી લઈને મોટા મોટા યંત્રો સુધી બનાવવાના જે ઉદ્યોગો છે એનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. કોનો સમાવેશ થાય માધ્યમિક ક્ષેત્રમાં? તો નાનાથી મોટા પાયાના ઉદ્યોગો, પછી બાંધકામ, વીજળી, ગેસ, પાણી પુરવઠો વગેરેનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રને બીજું શું કહેવાય છે? ઉદ્યોગ ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે મોટા ભાગના ઉદ્યોગોનો જ સમાવેશ થયેલો છે. સેવા ક્ષેત્ર, તો આ વિભાગમાં સેવા પૂરી પાડે છે. સેવાઓ અનેકવિધ સેવાઓનો સમાવેશ થાય છે. તો એમાં વ્યાપાર, શિક્ષણ, સંદેશાવ્યવહાર, હવાઈ, દરિયાઈ માર્ગ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ, પ્રવાસન અને મનોરંજન વગેરેનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય છે. હવે પ્રાથમિક ક્ષેત્રમાં જેમ જેમ આપણે સમૃદ્ધ થતા જઈએ તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રમાંથી લોકો કયા ક્ષેત્રમાં જાય છે? માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં. અને એમાં વિકાસ થયા પછી આ પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ શું થાય છે? ઘટવા લાગે છે. અને કોનું મહત્ત્વ વધતું જાય છે? આ માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. કેમ? પ્રાથમિક ક્ષેત્રમાં તો ખેતી કરવાની હોય ને પશુપાલન કરવાનું બધું સામાન્ય રીતે આપણે પહેલાં મેં સમજાવ્યું કે ખેતી કરતા હોય, ઓકે, ખેતી કરતા હોય તો ખેતીમાંથી વધારે આવક મળી એટલે કંઈક ઉદ્યોગ ધંધો વ્યવસાય કરવાનો થાય. પછી એમાં ખેતી કરતાં વધારે આવક હોય એટલે કે ખેતીમાં ઓછું ધ્યાન આપવામાં આવે અને પેલામાં વધારે ધ્યાન આપવામાં આવે. એટલે કોનો વધારે વિકાસ થાય છે? માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો વધારે વ્યાપ જોવા મળે છે. તો આપણે આજના લેક્ચરમાં જોયું કે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ, આ ખાસ ધ્યાન આપજો, કદાચ તફાવત તરીકે પૂછાઈ શકે છે. પછી ભારતીય અર્થાકરણનું માળખું અથવા તો ભારતીય અર્થતંત્રનું માળખું અથવા તો ભારતીય વ્યવસાયિક માળખું કેટલા ભાગમાં વહેંચાયેલું છે? 3. પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. પ્રશ્ન કઈ રીતનો પૂછાય? મેં તમને કીધું વિકલ્પ પૂછાય કે મત્સ્ય ઉદ્યોગ કયા ક્ષેત્રમાં આવે? તો પ્રાથમિક ક્ષેત્રમાં. એમ પૂછાય કે વીજળી અને બાંધકામ કયા ક્ષેત્રમાં આવે? તો માધ્યમિક ક્ષેત્રમાં આવે. આ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે છે. બેન્કિંગ કયા ક્ષેત્રમાં આવી શકે? તો સેવા ક્ષેત્રમાં. તો આ રીતના પ્રશ્ન પૂછાઈ શકે છે. એટલે એ માટેની તૈયારી તમે રાખજો અને જેટલું વાંચશો એટલું સરળતાથી યાદ રહેશે. વિડીયો જોજો, સમજજો અને વાંચવાનું રાખશો તો તમને આખા જે પાઠ છે એટલા બધા કઠિન લાગશે નહીં. અસ્તુ. જય હિન્દ.